અહીંયા આપણને પદ આપેલ છે an બરાબર 3 + 2n। તો સંખ્યાઓની આ યાદીના પ્રથમ 24 પદ એટલે કે S24 આપણે શોધવાનું છે। તો પ્રથમ પદ a1 બરાબર 3 + 2n ની કિંમત થઈ જશે 1। તો 3 + 2 કા 2 એટલે કે 5। હવે બીજું પદ a2 બરાબર 3 + 2n ની જગ્યાએ 2, તો 2 દુ 4, 4 ને 3 7। તેવી જ રીતે ત્રીજું પદ થઈ જશે 3 + 2n, n ની જગ્યાએ 3, 3 દુ 6 ને 6 ને 3 9, તો 9। તો સમાંતર શ્રેણી બનશે 5 7 9। હવે આમાંથી આપણે S24 શોધવાનું છે। તો એ કેટલા થઈ જશે? a બરાબર 5, d બરાબર a2 - a1 એટલે કે 7 - 5 બરાબર 2, અને n અહીંયા 24 પદોનો સરવાળો શોધવાનો છે, માટે Sn બરાબર n/2 2a + n - 1 × d। n થઈ ગયા 24 / 2, 2a 5 દુ 10, n - 1 એટલે કે 24માંથી 1 જાય તો 23, અને d કેટલા થશે? 2। તો 24 / 2 12, અને 10 ના 10, 23 દુ 46, 12, 46 ને 10 થશે 56। હવે 56 × 12 કરીએ, 12 × 72, 72 ના 2 વધી 7, 12 × 50, 60 ને વધી 7 એટલે 672। તો 24 પદોનો સરવાળો કેટલો થશે? 672। તો આપણે લખીશું, આમ સમાંતર શ્રેણીના 24 પદોનો સરવાળો 672 થશે।